કામ કરું છું તેમાં મારે કોઈ સ્વાર્થ નથી। મારી પાસે હુનર છે અને તેનાથી લોકોની મદદ કરી શકું એ જ મારો ઉદ્દેશ છે। વડોદરાના એક યુવાને સેવાની એક નવી પરંપરા શરૂ કરી છે, જેમાં જો દાતાઓ દાન કરે તો એ ગરીબ નિરાધારની આ પ્રકારની સેવા કરવી અઘરી છે। વડસર ગામમાં રહેનાર મનોજ રસ્તા પર રખડતા ભિક્ષુકો અને નિરાધારોને અનોખી સેવા પૂરી પાડે છે, જે ખરેખર બિરદાવવા લાયક છે। ગાંધીનગર પાસેના વડસર ગામે રહેતા મનોજ વાણંદ દ્વારા શહેરમાં રખડતું જીવન જીવતા ભિક્ષુકો અને નિરાધાર લોકોના હેર કટિંગ અને શેવિંગ કરી તેમને એક અનોખી સેવા પૂરી પાડવામાં આવે છે, જે સેવાથી ગરીબો તેમને આશીર્વાદ આપે છે। મનોજ જ્યારે નાનો હતો ત્યારે તેના મામાના ઘરે જતા સમયે એક ગરીબ નિરાધાર ભિક્ષુકની દયનીય હાલત તેણે જોઈ અને ઘરેથી દાદાની કાતર અને મુંડનના ઓજાર લઈ આ નિરાધાર ભિક્ષુકના વાળ કાપી એની દાઢી બનાવી આપી। ત્યારથી જ જાણે નિરાધારની સેવાનો વિચાર તેના મનમાં ઘર કરી ગયો હતો। આજે મનોજ પોતાના ઘરેથી દરરોજ રાત્રિએ નીકળીને શહેરના રાજમાર્ગ પર રહેતા શ્રમજીવી, ગરીબ, માનસિક રીતે વિકલાંગ અને નિરાધાર લોકોને મફતમાં વાળ કાપી આપે છે અને શેવિંગ કરીને તેમની સેવા કરે છે। પોતાના પરિવારમાં માત્ર માતા જ છે અને તેમની માતા સરકારી કચેરીમાં પટાવાળાની નોકરી કરે છે। એકચ્યુઅલી દિવસે તો મારું ડ્રાઇવિંગનું કામ છે અને જ્યારે પણ હું ફ્રી પડી જાઉં છું તો હું એક ફોટો ફ્રેમની પણ સેવા આપું છું। જે કોઈ વ્યક્તિ ઓફ થઈ ગયું હોય એને બેસનામાં મૂકવાનો ફોટાની સેવા આપું છું। પ્લસ એક અનાથ આશ્રમોમાં છોકરાઓને પણ કટિંગ કરી આપું છું। પ્લસ રોડ ઉપર જેટલા પણ મને દેખાય છે, ગાંડા હોય કે કોઈ પણ મનબુદ્ધિના માણસ હોય, એને પણ હું ફ્રીમાં કટિંગ સેવિંગ કરી આપું છું। રાત્રે 10-11 વાગે, 12 વાગે, હું 10-11 વાગે હું જમીને નીકળી જાઉં છું ઘરેથી અને 12-1-2 વાગ્યા સુધી જ્યાં જ્યાં મને જેટલા દેખાય ત્યાં સુધી કરું છું। મનોજ પોતે ડ્રાઈવર તરીકે દિવસભર કામ કરીને રાત્રે શહેરના રાજમાર્ગો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મંદિર, ધર્મશાળામાં ફરી રખડતા જીવન જીવતા લોકોના મફતમાં વાળ કાપી દાઢી બનાવી આપે છે અને સ્નાન કરાવી તેમને જો જરૂર હોય તો કપડાં પણ આપે છે। મનોજભાઈની આ સેવા જોઈ રસ્તા પર લોકો તેમને જોવા માટે ઊભા રહી જાય છે, પણ કોઈ શું કહે તેની ચિંતા છોડી તે માત્ર સેવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે। માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ ધરાવતા મનોજભાઈ કહે છે કે મારા કોઈ મિત્રો નથી અને અન્ય યુવકો જેવો કોઈ શોખ પણ નથી। હું મારો વધારાનો સમય સેવામાં પસાર કરવા માંગુ છું, જેની માટે મારે કોઈ ડોનેશનની પણ જરૂર નથી। મારી શક્તિ પ્રમાણે હું લોકોની સેવા કરું છું। આજ સુધી મનોજે 200થી વધુ ગરીબ નિરાધાર લોકોને સેવા આપી છે। સમાજમાં લોકો મોટી મોટી સમાજ સેવાની વાતો કરે છે, પરંતુ આવી સમાજ સેવા ભાગ્યે જ જોવા મળે છે।